हेलो मित्रों, केम छो? बधा मजामां छो? सपना कुकिंग्समां आप सबनुं हार्दिक स्वागत छे। आजे एकादशी निमित्तनुं आजे फराळ बनावीश। आजे अधिक मासनी बहु मोटामां मोटी एकादशी छे के जे 11 निमित्तनो हुं फराळ बनावुं छुं। साबुदाणानी खीचड़ी, मोरैयो અને રાજગરાનો શીરો કે જેના માટે મેં 1 કલાક પહેલાં મેં સાબુદાણા પલાળીને અને મેં ચાયણીમાં ડ્રાય કરવા મૂકી દીધા છે। 1 ટેબલસ્પૂન જેવા મેં સિંગદાણા લીધા છે અને 1 નંગ મરચું મેં સુધારી દીધું છે અને 1 નાનું બટાકું મેં સુધારીને રેડી રાખ્યું છે। તો આગળ તમને બનાવવાની રીત હું બતાવી દઉં છું। આપણે સૌથી પહેલાં આપણે મોરૈયો વઘારી દઈશું। મોરૈયો વઘારવા માટે તમે એક એલ્યુમિનિયમ તાસરું કાં તો કુકર કાં તો તમે નોનસ્ટિક તાવડી પણ તમે લઈ શકો છો। એમાં મેં 1 ટેબલસ્પૂન જેવું જીરું નાખ્યું છે। જીરું તમને લાગે કે હવે સંતળાઈ ગયું છે તો એમાં આપણે અડધી ચમચી શેંગદાણા નાખી દઈશું। ચલો હવે તમે જોઈ શકો છો જીરા પછી મેં શેંગદાણા નાખ્યા, શેંગદાણા પણ થઈ ગયા છે। હવે એક નાનું બટાકું સુધારેલું તમે નાખી દેશો। થોડી વાર નાખી દઈશું એટલે બધું તેલ બહાર ઉછળે નહીં। ઓકે, બટાકા અડધી મિનિટ જેવું બટાકા નાખીને એને હલાવી દેવાનું અને મરચાં જે છે એ સૌથી લાસ્ટમાં નાખવાના, કારણ કે આમાં મરચાં પછી છે ને થોડા કાળાશ પડતા થઈ જતા હોય છે। આ મોરૈયો તમે જે આ રીતે વઘારો તો પછી કેવું છે કે આની સાથે તમે દહીં કે છાશ કંઈની જરૂર નથી પડતી, તમે એકલો મોરૈયો ખાઈ શકો છો। તમને એક વઘારેલી ખીચડી જેવું ફીલ થશે, એનો સંતોષ થાય છે। લાગે છે કે હવે આ બધું ચડી ગયું છે એટલે આપણે એની અંદર મોરૈયો નાખી દઈશું। ઓકે, એને આપણે એક મિક્સર કરી લઈશું। મિક્સર રેડી થઈ ગયું છે એટલે આપણે હવે એની અંદર 2 ગ્લાસ જેવું પાણી નાખી દઈશું, કારણ કે મોરૈયો હોય એનાથી તમારે દોઢું પાણી નાખવાનું હોય છે, કારણ કે મોરૈયો ઓલમોસ્ટ ફૂલતો હોય છે। તો 2 ગ્લાસ આપણે પાણી નાખી દીધું છે અને ફરાળનો મોરૈયો હોય એટલે એમાં તમે લાલ મરચું પણ નાખી શકો છો, મીઠું નાખી શકો છો। બને તો તમારે સિંધવ મીઠુંનો જ ઉપયોગ કરવાનો। જ્યારે પણ ફાસ્ટ હોય ત્યારે તમે સિંધવ મીઠુંનો ઉપયોગ કરશો તો એટલું વધારે સારું। અને આમાં તમે હળદર ના નાખો એટલું સારું, કારણ કે ફરાળમાં અમુક લોકો હળદર ખાતા નથી, જેથી અમે પણ હળદરનો ઉપયોગ કરતા નથી। તમને બતાવી દઉં, મરચું સ્વાદ અનુસાર આપણે મરચું નાખી દઈશું, કારણ કે આપણે લીલા મરચાં નાખ્યા છે એટલે આજે આપણે લાલ મરચું ઓછું નાખીશું। હવે આજે આપણે કુકરનું ઢાંકણું બંધ નથી કરવાનું, એને આમ જ આપણે ઉકળવા દેવાનું છે, કારણ કે મોરૈયો થતાં મિનિમમ 10 મિનિટ લાગશે। 10 મિનિટમાં આપણો મોરૈયો રેડી થઈ જશે। તો મિત્રો આપણે હવે સાબુદાણાની ખીચડી રેડી કરી દઈશું। 2 ટેબલસ્પૂન જેવું આપણે તેલ લઈ લીધું છે, કારણ કે સાબુદાણાની ખીચડીમાં જેટલું તેલ વ્યવસ્થિત હશે એટલી સાબુદાણાની ખીચડી આપણને સારી લાગશે, અને જેટલું જરૂરિયાત હોય એટલું લઈશું તો વધારે સારું રહેશે, કારણ કે આમાંથી ખીચડી થઈ ગયા પછી એની અંદરથી તેલ થોડું છોડતું હોય છે। તમને બતાવી દઉં છું। તેલ આવી જાય એટલે આપણે અડધી ટેબલસ્પૂન જેવું જીરું નાખી દઈશું। જીરું સતળી ગયું છે એટલે આપણે શેંગદાણા નાખી દઈશું। સાબુદાણાની ખીચડીમાં તમે શેંગદાણા સ્કીપ પણ કરી શકો છો। હવે જીરું પણ થઈ ગયું છે ને હવે આની અંદર આપણે બટાકા પણ નાખી દઈશું। અને હવે સાબુદાણાની જે ખીચડી છે એમાં બટાકાને પહેલાં એકદમ ચડે ને પછી જ આગળનું આપણે પ્રોસેસ કરવાની છે। મોરૈયામાં કેવું હતું કે તમે બટાકા નાખીને મોરૈયો ચડવા મૂકી દેશો તો બટાકા અંદર ચડી જતા હોય છે, પણ સાબુદાણાની ખીચડીમાં તમારે બટાકા કમ્પ્લીટલી ચડી જાય પછી જ આપણે આગળનું પ્રોસેસ કરવાનું હોય છે। અત્યારે આપણે લીલા મરચાં એડ નથી કરવાના, મેં તમને પહેલાં જ કીધું કે વઘારમાં લીલા મરચાં લાસ્ટમાં નાખવાના હોય છે।
કે લીલા મરચાં જો તમે એડવાન્સમાં નાખી દો તો પછી અંદર કડક થઈ જતા હોય છે ને એનો ટેસ્ટ જરા પણ સારો લાગતો નથી. તો મિત્રો આપણે મોરૈયો રેડી થઈ ગયો છે. મોરૈયાને આટલો આપણે જોઈ લો આવી રીતે લૂઝ જ લોચકો જ રાખવાનો છે, કારણ કે આ ઠંડો પડશે એટલે ઓટોમેટિક એ ઘટ થઈ જશે. હવે આપણે એને કુકર બંધ કરી દઈશું. હવે આપણે સાબુદાણા ખીચડી માટે બટાકા ચડી ગયા છે. હવે આપણે એની અંદર મરચાં એડ કરી દઈશું. મરચાં એડ કરી દીધા પછી આપણે એની અંદર આપણે સાબુદાણા જે હતા ડ્રાય થઈ ગયા છે કમ્પ્લીટલી. તમને દાણો દેખાતો હશે, એકદમ છૂટો દાણો થઈ ગયો છે. એને આપણે હલાવી દીધું છે અને આની અંદર તમે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. મીઠું નાખ્યા પછી આપણે લાલ મરચું, ફરાળ છે એટલે આપણે હળદર આજે સ્કીપ કરશું અને 2-3 લીંબુના ડ્રોપ્સ નાખી દઈશું. કે જે મેં તમને ભીંડાની સબ્જી માટે જે રેસીપી બતાવી હતી એમાં લખ્યું હતું કે લીંબુના 2-3 ડ્રોપ્સ નાખવાથી ચિકાસ નથી થતી. દઈશું કેમ કે મીઠું તો 1 થી 1.5 ચમચી જેવું આપણે એની અંદર ખાંડ નાખી છે. અને હવે તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને સીઝવા દેવાની છે. હમણાં લાગશે કે તેલ છૂટું પડ્યું છે એટલે સમજી લેવાનું કે આપણી ખીચડી રેડી. હવે આપણે રાજગરાના શીરા માટે ગરમ પાણી આપણે ગેસ ફાસ્ટ રાખીને આપણે ફટાફટ કર્યું છે. કે ઓલરેડી આજે મારે થોડું લેટ થઈ ગયું છે એટલા માટે થોડું જલ્દી કરવાનો પ્લાન ચાલી રહ્યો છે. તો આપણી સાબુદાણા ખીચડી રેડી છે. હવે આપણે રાજગરાનો શીરો બનાવવા માટે પાણી ગરમ થઈ ગયું છે. આપણે એને ગેસ બંધ કરી દઈશું. શીરો બનાવવા માટે આપણે ઘી, ખાંડ અને રાજગરાનો લોટ છે કે હું ગાય છાપનો જ લાવું છું. તમે કોઈ પણ બીજી કંપનીનો પણ લાવી શકો છો. એવું કંઈ જરૂર નથી કે ગાય છાપનો જ જોઈએ. રાજગરો તો કોઈ પણ કંપનીનો ચાલી જાય છે. ઘી આપણે લઈ લઈશું 3 થી 4 ટેબલ સ્પૂન જેવું. આપણે હવે લોટ નાખી દઈશું અને લોટને જ્યાં સુધી શેકાય નહીં ત્યાં સુધી એને આપણે હલાવતા રહીશું. ઘી આપણે લોટને શેકાવા દેવાનો છે જ્યાં સુધી લોટમાંથી આપણને સ્મેલ ના આવે શેકાવાની. અને બીજો થોડોક બ્રાઉની કલરનો થઈ જશે. બ્રાઉન કલરનો લાગે એટલે કે ભાઈ લાગે છે કે ભાઈ હવે શેકાઈ ગયો છે ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. હવે ઓલમોસ્ટ આપણો લોટ શેકાઈ ગયો છે. હવે તમે જોઈ શકો છો કે થોડોક એનો કલર પણ ચેન્જ થયો છે અને સ્મેલ પણ બહુ સરસ આવે છે. કારણ કે ક્વોન્ટિટી ઓછી છે એટલા માટે મારે 2 થી 3 મિનિટમાં શેકાઈ ગયો છે. એટલે મારે 2 થી 3 મિનિટમાં શેકાય એવું કંઈ જરૂર નથી કે બધાને 2 થી 3 મિનિટમાં શેકાય, કારણ કે મારે ક્વોન્ટિટી ઓછી હોય છે. હા, હવે આપણે એની અંદર પેલું ગરમ પાણી જે કર્યું છે એ આપણે એડ કરી દઈશું. બસ જો પાણી એડ કર્યા પછી આપણે એને કન્ટિન્યુ હલાવતા રહેવું પડશે. આમ તો શેકાયેલો લોટ હોય એટલે ક્યાંય ચોંટતો છે નહીં. તમને દેખાય છે લોયામાં શીરો કેવો ગોળ ગોળ ફરે છે. આ ક્યારે તમને ખબર પડે કે આનો પરથી તમને એક વસ્તુ ખબર પડે કે લોટ સારો એવો શેકાઈ ગયો હતો. જો શેકાય ના હોય તો આ લોટ છે ને આ શીરો અહીંયા ચોંટે. આપણો લોટ કમ્પ્લીટ શેકાઈ ગયો છે. તો આખા લોયામાં ગોળ ગોળ ફરે એટલે સમજી લેવાનું કે લોટ સારો એવો શેકાયો છે. હવે આપણે સ્વાદ પ્રમાણે ખાંડ નાખી દઈશું. 2 થી 2.5 ટેબલ સ્પૂન જેવી ખાંડ નાખશું.
સ્પૂનની સાઇઝ જેની જેવી હોય એ પ્રમાણે તમારે સ્વાદ અનુસાર જ કરવાની, કારણ કે મારી ટેબલ સ્પૂન જે છે સ્પૂન એના પ્રમાણે મેં 2.5 ચમચી લીધી છે. કોઈની નાની સ્પૂન હોય તો તમે 3 થી 4 ચમચી નાખી શકો છો. હવે તમે જોઈ શકો છો કે આપણો શીરો ઓલમોસ્ટ રેડી થઈ ચૂક્યો છે. ખાલી હવે બસ હવે ઘી છૂટું પડે એની રાહ જોઉં છું, પછી આપણે ગેસનો ઓફ કરી દઈશું. રોજ પ્રમાણે હું તમને આજે પણ ફરી કહી દઉં છું કે આજે મારા ઘરમાં સ્મોલેસ્ટ આમ બિગેસ્ટ 1 પર્સન એવા છે કે જેમના માટે મારે પહેલાં થાળ ધરાવવો પડે છે, જે છે મારા લાલજી મહારાજ. એમના માટે આજે ઓનલી ફોર શીરો જ હું ધરાવીશ, કારણ કે આમ પણ કહેવાય છે કે નાના છોકરાઓ એમને ગળ્યું બહુ જ ભાવે, એટલે આજે એમને હું સાબુદાણા ખીચડી કે મોરૈયો હું નહીં ધરાવું, એની જગ્યાએ ઓનલી ફોર હું શીરો ધરાવીશ, કે જે તમે જોઈ શકો છો. હું એમનો ગ્લાસ ભરી દઉં પાણીનો. લાલજી મહારાજની પ્લેટ રેડી થઈ ગઈ છે, પાણીનો ગ્લાસ પણ ભરાઈ ચૂક્યો છે. હવે આપણો શીરો રેડી થઈ ગયો છે, ઘી છૂટું પડી ગયું છે, એટલે આપણે હવે એને ગેસ બંધ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આજે મારે ઓલરેડી અમે ટિફિન રેડી કરવાનું છે, એટલે મેં ટિફિનના ડબ્બા જ પેક કરી દીધા છે. વઘારેલો મોરૈયો, સાબુદાણાની ખીચડી અને રાજગરાનો શીરો. તો ફ્રેન્ડ્સ આપણું આજે અધિક મહિનાની 11 ફરાળ મેં ઓલમોસ્ટ રેડી કરી દીધું છે, અને એમાં આપણે વઘારેલો મોરૈયો, સાબુદાણાની ખીચડી અને રાજગરાનો શીરો. જો ફ્રેન્ડ્સ તમને મારું આ ફરાળ તમને સારું લાગ્યું હોય, ટેસ્ટ તો હું તમને નથી કહી શકતી, પણ તમે આ ટાઈપથી તમે બનાવશો તો પણ તમારે પણ આ ટેસ્ટ આવવાનો છે. તો પ્લીઝ તમે મારા વિડીયોને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. એન્ડ બાય.